આપણા ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારના દ્રશ્યો। અરવલ્લીનો વાત્રક ડેમ ઓવરફ્લો થયો। અંધાધર વરસાદ ખાબકતા અરવલ્લીની ધરતી પાણી હવાલે થઈ ગઈ। અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા ધસમસતા પાણીએ માલપુરના વાત્રક ડેમને ઓવરફ્લો કરી નાખ્યો। ડેમના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ। વરસાદી પાણીએ એટલી હદે ઘેરાવો કર્યો કે માલપુરનું સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। મંદિરે જાણે કે જળ સમાધિ લઈ લીધી હોય એવા આકાશી દ્રશ્યો સામે આવ્યા। વાત્રક નદી કિનારે આવેલા પૌરાણિક રખોડેશ્વર મહાદેવ મંદિરની ફરતે પાણીએ પહેરો જમાવી લીધો છે। વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદી ચારેકોર પથરાઈ ગઈ। શ્રાવણ માસમાં વાત્રક નદી જાણે સામેથી મહાદેવને અભિષેક માટે આવી હોય એવા દ્રશ્યો સર્જાયા। જળમગ્ન મહાદેવ મંદિરે આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મંદિર આસપાસ 1 કિલોમીટર સુધી પાણીનું સામ્રાજ્ય છે। જો કે મંદિર ફરતે પાણીએ ભરડો લેતા શિવભક્તોની શ્રાવણ માસની પૂજા અધૂરી રહી ગઈ। મહત્વનું છે કે જ્યારે વાત્રક ડેમ ભરાય ત્યારે 6 મહિના સુધી મહાદેવ જળમગ્ન રહે છે। સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો હજુ પણ જળમગ્ન છે। પ્રાચી તીર્થમાં 7 દિવસથી પાણી। રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ। અનેક વિસ્તારોમાં વરસાદના વિરામ બાદ હજુ પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે। સુરેન્દ્રનગરનું ગામ હજુ પણ જળમગ્ન છે। લોકોના ઘરોમાં પાણી ફર્યા છે। તો બીજી તરફ ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ છેલ્લા 7 દિવસથી જળમગ્ન છે। માધવરાયજીની મૂર્તિ પરથી 5 થી 7 ફૂટ પાણી વહી રહ્યું છે। તો બીજી તરફ જામનગરના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયા છે। ગીર સોમનાથના પ્રાચી તીર્થના માધવરાયજી હજુ પણ જળમગ્ન। છેલ્લા 5 થી 7 દિવસથી પ્રાચી તીર્થ પર પાણીનો પહેરો છે। ગીર જંગલમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યા હતા, જેના કારણે માધવરાયજીની પ્રતિમા પર 5 થી 7 ફૂટ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। આ તરફ સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ વરસાદી કહેરથી પ્રભાવિત। લીંબડી તાલુકાના રાડોલ ગામમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। સતત પાણી ભરાઈ રહેતા સ્થાનિકો હેરાન પરેશાન છે। હજુ પણ વહી રહ્યા છે ધસમસતા પાણી। બોટાદની સુખભાદર નદીએ લોકોને દુઃખી કરી નાખ્યા। બોટાદના લીંબોડા ગામમાં પસાર થતી સુખભાદર નદી બે કાંઠે વહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ચોમાસાની સ્થિતિમાં દર વર્ષે નદીમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી આવે છે। ધસમસતા પાણીના કારણે ગામના 600 થી 700 જેટલા બાળકોનું શિક્ષણ કાર્ય અટકે છે। ખેડૂતોને ખેતરમાં જવામાં મુશ્કેલી પડે છે। ગામના સામા કાંઠે જવા માટે 30 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોવાનો ગ્રામજનોનો દાવો છે। સુખભાદર ડેમના દરવાજા ખોલાતા નદીમાં 10 થી 15 ફૂટ પાણી આવી જાય છે। જો કે તેમ છતાં લોકો પાણીના પ્રવાહમાં જોખમ ખેડીને સામે કાંઠે જવા મજબૂર બને છે। જો કે હાલ અહીંથી કોઈ પસાર ન થાય એ માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે ગામમાં નદી પર પુલ બનાવી આપવા માટે રજૂઆત કરાઈ છે, પણ વર્ષોની આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પુલ બનાવી આપવામાં આવે અને ગામ લોકોની સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। 24 કલાકથી વરસાદ નથી છતાં ધસમસતા પાણી વહી રહ્યા છે। પાણીના આ ધસમસતા વહેણને જોઈને એવું કહેવું પડે કે ભાદર તારા વહેતા પાણી। વરસાદે વિરામ લીધો હોવા છતાં રાજકોટના ભાદર 1 અને ભાદર 2ના પાણી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યા છે। ભાદર ઉપરાંત મીણસાર, બાંટવા ખારો તથા જૂનાગઢના ઓઝત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે। સૌરાષ્ટ્રમાં હાલમાં જ ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી છે। ભાદરનું પાણી પોરબંદર તરફ વહી રહ્યું છે। પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે, જેમાં ઘેડના પાતાગામ, નવી બંદર, ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ 5 જગ્યાએથી આ પાણી દરિયામાં જઈને ભળે છે। પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહ હાલમાં વહેતો જોવા મળે છે। ખડખડ વહેતો આ પ્રવાહ આગળ જતા દરિયામાં સમાઈ જશે। હવામાન વિભાગે કરી જોરદાર વરસાદની આગાહી। કાલે 3 જિલ્લામાં વરસાદનું એલર્ટ। કાલથી વરસાદ ફરી ધબધબાટી બોલાવશે। ભારેથી અતિભારે વરસાદની આગાહી। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોને ગમરોડશે। 1 સપ્ટેમ્બરે 3 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે। દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે, જ્યારે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ થશે। 2 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે, જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકશે। 3 સપ્ટેમ્બરની વાત કરીએ તો ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સાથે જ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે।
ઓગસ્ટમાં અનરાધાર વરસાદ ખાબક્યો અને હવે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ માટે તૈયાર રહેજો. અંબાલાલ પટેલની ડરામણી આગાહી. 3 વરસાદી સિસ્ટમ રાજ્યને ધમરોડશે. હજુ જો આકાશી આફતમાંથી ગુજરાત બેઠું પણ નથી થયું ત્યાં વરસાદનું જોર ફરી વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઓગસ્ટમાં અનરાધાર વરસાદ ખાબક્યા બાદ વરસાદ હવે સપ્ટેમ્બરમાં પણ સટાસટી બોલાવશે. એક સાથે 3 સિસ્ટમ સહન કરવા ગુજરાતીઓને તૈયાર રહેવાનું અંબાલાલે જણાવ્યું. એક વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યારબાદ ડિપ્રેશન બનશે અને આ ડિપ્રેશન લગભગ ભોપાલ આવતા લો પ્રેશર બનશે, જેના કારણે ગુજરાતમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું કે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરે બનનારી સિસ્ટમ ભારે વરસાદ લાવશે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ સર્જાશે. લગભગ કેટલાક ભાગમાં પૂર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને તે પછી પણ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આવરનાક વરસાદના ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ થઈ શકે છે. રાજ્યમાં મેઘ કહેર વચ્ચે 108 જળાશયો હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 85%થી વધુ જળસંગ્રહ. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના જળાશયો છલકાઈ ગયા. ધોધમાર વરસાદ ખાબકતા 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100% ભરાયા છે, જ્યારે 44 જળાશયો ડેમ 70થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50%થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 22 ડેમ 25થી 50% વચ્ચે તેમજ 12 ડેમ 25%થી ઓછા ભરાયા છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં કુલ સંગ્રહ શક્તિના 85% જળ સંગ્રહ નોંધાયું છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 77.21% જેટલો જળ સંગ્રહ થયો. આમ કુલ 207 જળાશયોમાં 80%થી વધુ જળ સંગ્રહ થતા પાણીની સમસ્યાનો હલ થશે. અરવલ્લીમાં જમીન ધોવાણના ડરામણા દ્રશ્યો સામે આવ્યા. ખેતરોની જમીનમાં મોટું ધોવાણ. આકાશમાંથી ખાબકેલી ધોધમાર આફતે અરવલ્લી પંથકની ધરતીમાં મોટા પાયે ધોવાણ કર્યું. મોડાસા તાલુકાના મડાસણા કંપા ગામમાં પૂર બાદના ભયાવહ દ્રશ્યો છે. 3 દિવસમાં સતત વરસેલા 7 ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી. મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા. પોતાના જ ખેતરોમાં જમીન ધોવાણના દ્રશ્યો જોઈને ખેડૂતોના હૈયે જાણે કે વજ્રઘાત વાગ્યો. કંપા ગામમાં 50થી વધુ ખેડૂતોની 20 વીઘાથી વધુ જમીન વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની. મદાસના કંપામાં 1000 વીઘા જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વધુ પડતા વરસાદે આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. પાક તો ધોવાઈ ગયો પણ સાથે ખેતરોને પણ ખતમ કરી નાખ્યા. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. ભારે વરસાદ ખાબકતા વીજ પુરવઠાને ભારે નુકસાન થયું હતું. દ્વારકામાં વીજ કર્મીઓએ શરૂ કરી કામગીરી. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠાને મોટા પાયે નુકસાન પહોંચ્યું. જો કે આ કપરી પરિસ્થિતિમાં વીજ કર્મીઓ હવે જીવના જોખમે સમારકામમાં જોતરાયા છે. ખંભાળિયાના સલાયા નજીક પૂરની સ્થિતિ વચ્ચે વીજ કર્મીઓએ કામગીરી શરૂ કરી. ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ વીજ કર્મીઓ વીજ પોલ પર ચડીને કામગીરી કરી રહ્યા છે. સલાયા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ઉમદા કામગીરી સામે આવી. કર્મચારીઓ પાણીના પ્રવાહ વચ્ચે વીજ પોલ રિપેર કરતા દેખાયા. પાણીના પૂરમાં જઈને સલાયા સહિત આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરાયો. આ તરફ ખંભાળિયાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ભારે વરસાદને કારણે ખેડૂતોનો મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે ખેડૂતોને પોતાના ખેતરમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા માટે વીજળીની જરૂર પડતી હોય છે. પરંતુ વાડી વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી વીજ પુરવઠો ન મળવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ. ખેડૂતો જણાવી રહ્યા છે કે જો તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ થાય તો ખેતરમાં ભરાયેલા પાણી મોટર ચાલુ કરીને બહાર કાઢી શકાય. આ મામલે પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું કે હાલ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં પુનઃ વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે, પરંતુ ખંભાળિયા અને ભાંડવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ વીજ પુરવઠો શરૂ નથી થયો. વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બળી ગયા. પાટણ જિલ્લામાં હાલાકી. પાટણ જિલ્લાના સાંતલપુરમાં યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો ખરાબ થયા. વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બંધ થયા. યુજીવીસીએલની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ હાઈ થતા ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બળી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. વીજ પ્રવાહ વધી જતા લોકોના ઘરના વીજ ઉપકરણો બળી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો. સ્થાનિકોએ કહ્યું દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મીઓના ફોન બંધ હોય છે, જેથી સમયસર મદદ નથી મળતી. અનરાધાર વરસાદથી અમરેલીનો એક ડેમ 100% ભરાયો.
મેઘરાજાએ આ વખતે પણ જિલ્લાને તરબોળ કરી નાખ્યો. ભારે વરસાદ બાદ ઉપરવાસમાંથી પાણી આવતા અમરેલીના રાજુલાનો ધાતરવડી એક ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો. હવે ડેમ ઓવરફ્લો થતા પાણી વહેતા થયા છે. ધાતરવડી એક ડેમમાંથી વહેતા પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો. ડેમ ભરાતા સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા રાજુલા ભાજપના 200 કાર્યકર્તાઓ ડેમના વધામણા કરવા પહોંચ્યા હતા. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રઘુ ખુમાણ સહિતના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા 5 ગામડાના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. થંભી ગયા હજારો વાહનોના પૈડા, વલસાડ સુધી લાંબો ટ્રાફિક જામ. વરસાદને કારણે રાજ્યના રસ્તા ઉબડખાબડ બનતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. સતત ધમધમતા નેશનલ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘરથી છેક વલસાડ સુધી ટ્રાફિક જામ થતા વાહનોનો ખડકલો થઈ ગયો. આ વિસ્તારમાં કલાકો સુધી વાહન ચાલકોએ ટ્રાફિકમાં ફસાઈ ગયા. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગેલી છે. પાલઘરથી છેક વલસાડના ડુંગળી સુધી ભારે વાહનોના થપ્પા લાગી ગયા હતા. દૂર દૂર સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી વાહનોની કતારો દેખાય છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ભારે વાહનો માટે સતત 12 કલાક બંધ રહેતા હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી. જો કે 12 કલાક બાદ વાહન વ્યવહાર ફરી શરૂ તો થયો, પરંતુ સામાન્ય થતા કલાકોનો સમય લાગી ગયો. જોરદાર વરસાદે જામનગરના ખેતરોમાં તબાહી મચાવી. પાણીએ સર્જેલી પાયમાલીના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા. જામનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પડેલા ભારે વરસાદને લઈ ખેડૂતોની માઠી દશા બેઠી. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે મહા મહેનતે ખેતરમાં વાવેલા પાકને આકાશી આફતે તબાહ કરી નાખ્યો. લીંબુડા ગામમાં મોટાભાગે કપાસનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ જન્માષ્ટમીના તહેવારો બાદ માત્ર 5 દિવસમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં ઊભા પાકનો વિનાશ થયો. ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડ્યો, પરંતુ આકાશમાંથી આફત ત્રાટકી અને કપાસના પાકને હતો ન હતો કરી નાખ્યો. ખેતરમાંથી પાણી ઓસર્યા બાદ ખેડૂતો ખેતરે પહોંચ્યા તો ચોંકી ગયા, કારણ કે વરસાદી પાણીએ બધું જ તબાહ કરી નાખ્યું હતું. મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. વરસાદે શેરડીના પાકનો સફાયો કર્યો અને હવે સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે શેરડીના પાકને ભારે નુકસાન પહોંચ્યું. જો કે વરસાદે વિરામ લીધા બાદ પણ મુશ્કેલી ઓસરી નહીં. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો. ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. સાથે ભારે વરસાદને કારણે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું. ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી. શેરડીના 3 લાખ એકર પાકમાંથી મોટાભાગના પાકને વ્યાપક નુકસાન થયું. જિલ્લાના ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે કરવાની અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવાની માંગ ઉઠી છે. વરસાદે રાજ્યના રસ્તા મગરના પીઠ સમાન ઉબડખાબડ બનાવી દીધા અને વાહન ચાલકો હેરાન પરેશાન. પાટણ જિલ્લાના રાધનપુરથી કચ્છ તરફ વાહન લઈને જતા હોય તો સાચવજો, કારણ કે રાધનપુરથી સામખિયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં એ સમજવું ઘણું મુશ્કેલ બન્યું છે. રાધનપુરથી સામખિયાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 27 પર અસહ્ય ખાડારાજથી રોડ મગરની પીઠ સમાન બન્યો છે. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. નવાઈની વાત તો એ છે કે આ નેશનલ હાઈવે 6 થી 7 મહિના અગાઉ બનાવવામાં આવ્યો છે, ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવે પર ટોલ બૂથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્સની ઉઘરાણી તો કરી રહી છે, પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઈવેની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. રાધનપુરથી સામખિયાળી સુધી 3 જેટલા ટોલ બૂથ આવે છે, તેમ છતાં હાઈવેની સ્થિતિ અત્યંત કંગાળ છે. પીપળી, માનપુરા બ્રિજ, સીધાડા, બાબરા, સાતલપુર સહિતના ગામો નજીક હાઈવે ખૂબ જ જર્જરિત હાલતમાં છે. અરવલ્લીમાં મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો હોવાનો દાવો, જો કે પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી જીવાત હોવાનું અનુમાન. આકાશી આફતમાંથી હજુ ઉગર્યા નથી ત્યાં ખેડૂતો પર વધુ એક આફત તોડાઈ રહી છે. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડના ટોળા દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં 15 વર્ષ બાદ તીડ દેખાયા હોવાનો ખેડૂતોનો દાવો છે. અહીંના જીતપુર, ખાખરિયા, ઇસરીત, ખુમાપુર સહિતના ગામોમાં તીડના ઝુંડ જોવા મળ્યા. આ તીડ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. તીડના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ નહીં થાય તો આ તીડની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પ્રમાણે અંદાજે 4 કરોડની સંખ્યા ધરાવતું તીડનું એક ઝુંડ 35,000 લોકો માટે પર્યાપ્ત ખોરાકને પૂર્ણ કરી શકે છે. તીડને ભગાડવા માટે ખેડૂતો વિવિધ પ્રકારના રસ્તાઓ અપનાવી રહ્યા છે. કેટલાકે કીટનાશકનો છંટકાવ શરૂ કર્યો છે. સીસીટીવીએ ચોરનો ભાંડો ફોડ્યો, સુરત પોલીસે પકડી પાડ્યા.
મંદીનો માર સહન કરી રહેલા હીરાના કારખાનાઓમાં હવે તસ્કરો હાથફેરો કરવા લાગ્યા છે. જો કે કતારગામમાં ડાયમંડના કારખાનામાં ચોરી કરવી 2 તસ્કરોને ભારે પડી ગઈ. 1.83 લાખના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયેલા 2 ચોર પોલીસ સકંજામાં આવી ગયા. તહેવારોને કારણે ગત 22મી ઓગસ્ટથી કારખાનું બંધ થયું હતું. વેકેશન ખુલતા જ જ્યારે કારખાનાના માલિક પહોંચ્યા ત્યારે ચોંકી ઉઠ્યા, કારણ કે ટેબલનું ડ્રોઅર તૂટેલી હાલતમાં મળ્યું. તેઓએ સીસીટીવી ચેક કરતા 28મી મધરાત્રે 1:30 વાગ્યે 2 ચોર કારખાનાની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર આવ્યા હોવાનું જણાયું. 440 નંગ કાચા હીરાની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હતા. ડ્રોઅર તોડી હીરા ચોરીને લઈ જતા દેખાઈ આવતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોને પકડી લીધા છે. તસ્કરોએ લોકોને ઉજાગરા કરાવ્યા. બોડેલી નજીકના ગામોમાં તસ્કરોનો ત્રાસ વધ્યો. છોટાઉદેપુર જિલ્લામાં તસ્કરોએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. બોડેલી અને આસપાસના ગામોમાં તસ્કરોનો ત્રાસ એટલી હદે છે કે લોકો ઉજાગરા કરવા મજબૂર બન્યા. આ વિસ્તારમાં વારંવાર ચોરીના બનાવો બને છે, જેથી કંટાળીને કેટલાય ગામના લોકોએ જાગીને રખેવાળી કરવાનું શરૂ કર્યું. બોડેલીના બજારમાં મોબાઈલની દુકાનમાંથી લગભગ 2 લાખના મોબાઈલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોર ટોળકીએ રીતસરનો તરખાટ મચાવ્યો. બોડેલી, જૂની બોડેલી, ઢોકલિયા, ચાચક, સિમલિયા, મૂલધર, ટીંબી સહિતના ગામના લોકો રાતોની રાત ઉજાગરા કરતા દેખાયા. લોકો હાથમાં લાકડીઓ લઈને ગામમાં ચોકી પહેરો કરે છે. લોકોનું કહેવું છે કે ખૂબ મોટી સંખ્યામાં તસ્કરો આવે છે. તસ્કરોની મોડસ ઓપરેન્ડી એવી છે કે ગામની એક તરફથી તસ્કરો પથ્થરમારો કરે છે અને લોકો જે દિશામાં તસ્કરોની પાછળ પડે એની બીજી દિશામાંથી અન્ય તસ્કરો ગામમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે હજુ સુધી પોલીસના હાથે આ તસ્કરો પકડાયા નથી. ભંગાર હાલતમાં ફેરવાયેલી સાયકલોના દ્રશ્યો મહેસાણામાં જોવા મળ્યા. ઉગી નીકળેલા ઘાસના આ જથ્થાને જોઈને પ્રથમ નજરે તો એવું જ લાગે કે વરસાદના કારણે આવી સ્થિતિ હશે, પરંતુ ધ્યાનથી જોશો તો આંખો પહોળી થઈ જશે, કારણ કે આ ઘાસની પાછળ છુપાયો છે સાયકલોનો જથ્થો. ભંગાર હાલતમાં સાયકલોના જથ્થાના આ દ્રશ્યો મહેસાણાના છે. અહીંની કુમાર કન્યા છાત્રાલયમાં 1200 સાયકલો ભંગાર હાલતમાં છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જથ્થાબંધ સાયકલોને કાટ લાગી ગયો છે. છેલ્લા 3 મહિનાથી 1200 સાયકલોનો જથ્થો આમ જ ખુલ્લામાં પડી રહ્યો છે. આ દરમિયાન વરસાદ પડતા સાયકલોમાં કાટ આવ્યો હોવાના દ્રશ્યો પણ કેદ થયા. આમ તો આ સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હોય છે, પરંતુ હવે કટાઈ રહેલી સાયકલોના જથ્થાનું શું કરાશે એ જ નક્કી નથી. સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી છે. સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ મુદ્દે કેમેરા સામે કંઈ જ કહેવા તૈયાર નથી. આવતીકાલથી 65 કિલોથી વધુ વજનના પાર્સલ નહીં સ્વીકારાય. સુરતમાં લેવાયો નિર્ણય. સુરતમાં 1 સપ્ટેમ્બરથી 65 કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલો નહીં સ્વીકારાયા. ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન, લેબર મજૂર યુનિયન અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો. ટ્રાન્સપોર્ટર્સનું કહેવું છે કે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 65 કિલો કરતાં વધુ વજનના પાર્સલો ડિલિવરી માટે મોકલવામાં આવે છે. સામાન્ય રીતે એક વ્યક્તિ 50 થી 55 કિલો જેટલું વજન ઉંચકી શકે છે. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા 80 થી 100 કિલો વજનના પાર્સલો મોકલવામાં આવે છે, જેના કારણે તેઓના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે અને ભૂતકાળમાં ફ્રેક્ચર સહિતની ઘટનાઓ પણ સામે આવી છે, જેના કારણે 65 કિલોથી વધુ વજન ધરાવતા પાર્સલો નહીં સ્વીકારવાનો નિર્ણય લેવાયો. આ તરફ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે ઘણી વખત 5 થી 10 કિલો સામાન માટે નવું પાર્સલ બનાવવું યોગ્ય નથી હોતું અને પાર્સલનું વજન વધી જતું હોય છે. સીએમની હાજરીમાં અમદાવાદમાં ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા સેમિનાર યોજાયો. હવેના સમયમાં વરસાદ પડવાની પેટર્ન બદલાઈ ગઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે. તેની સામે એક ઝાડ ધરતી માતાના નામે ઉગાડવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રીએ કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને તેના મૂલ્યવર્ધનના મહત્વ પર ચર્ચા કરી. પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સંબોધન કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું, પ્રાકૃતિક ખેતીમાં કેવી રીતે આગળ વધવું તેના પ્રયત્ન સરકાર કરી રહી છે. જમીનની ફળદ્રુપતા વધારવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે. તેમણે ખેડૂતોને કહ્યું, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનું ટાળો. ઉપરાંત સિંચાઈ માટે દરેક જિલ્લામાં 75 સરોવર બનાવવામાં આવ્યા છે. આકાશી આફત વચ્ચે ગણેશોત્સવની રંગેચંગે તૈયારી. બારડોલીમાં ગણેશજીની મૂર્તિનું આગમન. ભારે વરસાદ અને ત્યારબાદની સ્થિતિ વચ્ચે પણ મક્કમ મનના ગુજરાતીઓ જિંદગી જીવી જાણે છે. હવે અવસર છે ગણેશ આગમનનો. સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગણેશજીના રંગેચંગે આગમનની તૈયારીઓ થઈ રહી છે, જ્યાં શહેરના રોડ ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠ્યા. 7 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈ ગણેશ મંડળ આયોજકો દ્વારા ગણેશજીની મૂર્તિઓ લાવવાનું શરૂ થયું છે, જ્યાં અલગ અલગ થીમથી શ્રીજીની પ્રતિમા સાથે હર્ષ અને ઉલ્લાસભેર આગમન થાય છે.
અહીંના એક આયોજક દર વર્ષે અનોખું આયોજન કરતા હોય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ બારડોલી નગર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આયોજકો આ વખતે પણ માટીની ગણેશજીની મૂર્તિ લાવ્યા છે અને ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરાશે. જન્માષ્ટમી પર મોટાભાગના મેળા રદ થયા, પરંતુ તરણેતરનો ભાતીગળ મેળો પરંપરાગત રીતે યોજાશે. સૌરાષ્ટ્રના મેળા પર વરસાદી પાણી ફરી વળ્યા, પરંતુ સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે યોજાશે. 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈને તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ. ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, કલેક્ટર કેસી સંપટ, સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ હવે વરસાદે વિરામ લેતા તરણેતરનો મેળો યોજવાનું આયોજન કરાયું છે. નર્મદાના કમોડિયા ગામ નજીક રસ્તા પર દીપડો આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક મુસાફરે પોતાની કારમાં બેસીને જ દીપડાના આંટાફેરાને કેમેરામાં કેદ કર્યા છે. વાયરલ કર્યો છે આ વિડીયો. અને કેવડિયા નજીક આવેલા ઝરવાણી ધોધ જતા રસ્તા પર દીપડો દેખાતા સ્થાનિકો પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો જંગલ છોડી માનવ વસાહતો તરફ આવી રહ્યા છે, અને ત્યારે આ તરફ હાલ ચોમાસાની સિઝન જામી છે. લોકો પણ ડાંગ અને નર્મદામાં કુદરતને માણવા જતા હોય છે, ત્યારે ઝરવાણી ધોધ જતા રસ્તા પર દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના પગલે ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા મોટા પાયે કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. જેમાં વઢવાણ તાલુકામાં 6000થી વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન છે. ખેડૂતોની હાલત કફોડી બની છે. વઢવાણના મેમકા, માળોદ, કોઠારિયા, વડલા સહિત અનેક ગામના ખેતરમાં પાણી ભરાયા છે. ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ, મગફળી, જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. તો વડોદરાની જનતા પૂરથી ત્રસ્ત છે, અને જ્યારે નેતાઓને કોઈ લાજ શરમ ન હોય તેમ ભાજપના મહિલા મોરચાના મહામંત્રી રીલ બનાવવા માટે ડાન્સ કરવામાં મસ્ત છે. વોટ માંગવા ઘરે ઘરે પહોંચી જતા આ નેતા જ્યારે જનતા પૂરમાં પીડાતી હતી ત્યારે તેમની મદદ માટે જવાની જગ્યાએ રીલ બનાવવામાં વ્યસ્ત હતા. આજે ભાજપના વોર્ડ નંબર 11ના ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ચારમી પટેલ, જે પતિ સાથે પૂરના પાણીની અંદર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે, તો હાથમાં છત્રી પકડીને ડાન્સ કરી રહ્યા છે, રીલ બનાવી રહ્યા છે, અને મહિલા નેતા ચારમી પટેલ આપને દેખાઈ રહ્યા છે. તો આ મહિલા નેતાએ સોશિયલ મીડિયા પર આ રીલ પોસ્ટ પણ કરી છે. અનેક વખત વિવાદોમાં રહેતા ચારમી પટેલનું નામ હવે ઉછળ્યું છે ફરી રીતે, અને ફરી એક વખત મહિલા નેતા વિવાદમાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તા ધોવાયા છે. ભારે વરસાદમાં કોઝવેમાં ગાબડું પડ્યું છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. સામોર ગામે કોઝવે તૂટતા અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં છે. કોઝવે તૂટવાથી ખેડૂતોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. કોઝવે તૂટવાના કારણે ખેડૂતો ટ્રેક્ટર, કાર પણ લઈ જઈ શકતા નથી. આ કોઝવે વહેલી તકે રિપેર થાય તેવી માંગ છે. ખેડાના માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા. 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અત્યારે ડરમાં છે. અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામ, જ્યાં ખેડૂતો સાથે વાતચીત કરી. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે. લવાલ કાંસના પાણી ખેતરમાં ફરી વળતા તારાજી સર્જાઈ. ડાંગરના ખેતરમાં ઢીચણસમાં પાણી છે. ખેડૂતોએ કહ્યું છે કે સરકાર સર્વે કરે, યોગ્ય વળતર ચૂકવે. ખેડૂતો 1 વીઘા દીઠ 15 થી 20 હજારનો ખર્ચ કર્યો છે, અને વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પાણી આપવાની પણ માંગ કરી છે. વડોદરામાં આવેલા પૂરે મોટા પાયે તારાજી સર્જી. ઘર હોય કે કાર, બધું પાણીમાં ગરકાવ થઈ ગયું. જાનમાલને ભારે નુકસાન થયું. તારાજીના એ દ્રશ્યો બતાવી રહ્યા છે અમે, જે શિક્ષિત સમાજને ઘણું બધું શીખવી જાય છે. કુદરત ક્યારેય અમીરી ગરીબી વચ્ચે તફાવત નથી રાખતી, અને આ દ્રશ્યો પણ એ જ વાતની સાક્ષી પૂરે છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના આ દ્રશ્યો છે. મોંઘી દાટ કારને પણ જ્યારે કુદરતની થપાટ વાગે ત્યારે તે કોઈ કામની નથી રહેતી. વડોદરામાં આવેલા પૂર માટે વિશ્વામિત્રીને જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ
પૂર માટે વિશ્વામિત્રી જ માત્ર જવાબદાર નથી. આ દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે ભૌતિક સુખ સુવિધા માટે આડેધડ કરેલા બાંધકામથી શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આપણી મહત્વાકાંક્ષા ગમે ત્યારે વિનાશ નોતરી શકે છે અને આ દ્રશ્યો પણ એ વાતની સાબિતી આપી રહ્યા છે. વડોદરામાં વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે શહેરની MS યુનિવર્સિટીમાં ભારે તારાજી સર્જાઈ છે. મોટા ભાગની ફેકલ્ટીમાં વરસાદી પાણી ઘૂસી જતા મોટું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન ભૂખી કાંસને અડીને આવેલી સાયન્સ ફેકલ્ટીમાં થયું છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી સહિતના વિભાગોમાં ₹8 કરોડથી વધુનું નુકસાન થયું છે અને સાયન્સ ફેકલ્ટીમાં 24 લાખ રૂપિયાના કમ્પ્યુટર પૂરના કારણે બગડી ગયા છે. ક્લાસરૂમ તેમજ અધ્યાપકોની કેબિનમાં કાદવના થર જામી ગયા છે. કેમ્પસ ફરતે દિવાલો પણ ઠેક ઠેકાણે પડી ગઈ છે. ફેકલ્ટીનું કહેવું છે કે ફરીથી સ્થિતિ યોગ્ય થતા 2 વર્ષથી વધુનો સમય લાગી જશે. વરસાદ બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં રોગચાળાએ માઝા મૂકી છે. બીજી તરફ કોલેરાના કેસ પણ વધી રહ્યા છે. શહેરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે. શહેરના સાંગણવા ચોક પાસે આવેલી કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાને કોલેરા હોવાનું સામે આવ્યા બાદ આસપાસનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. આરોગ્ય વિભાગની ટીમે આસપાસના 250 ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું, સર્વે કર્યો. બોરવેલનું પાણી પીવાથી મહિલાને કોલેરા થયો હોવાની પ્રાથમિક માહિતી છે. આરોગ્ય વિભાગે વરસાદી સિઝનમાં બહારનું ખાવાનું, પાણી પીવાનું પણ ટાળવા માટે સૂચન કર્યું. તો અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે લગાવેલા કોલ બોક્સના કેમેરાની ચોરી થઈ ગઈ છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ઇમરજન્સી કોલ બોક્સના કેમેરાની ચોરી થઈ છે. તો ગોમતીપુરના પરમાનંદ ચાલીની બહાર લગાવેલા ડિવાઇસની ચોરી થઈ ગઈ છે. મહિલાઓ ઇમરજન્સી સમયે વિડીયો કોલ કરી શકે તે માટે આ ડિવાઇસ લગાવ્યા હતા. ₹80,000ના ડિવાઇસની ચોરી અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે CCTVના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. ગોમતીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ